મિત્રો નમસ્કાર. આજે હું એક મનીવેલ એનો એક વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થયો છું. તો મનીવેલના પત્તા તમે જોઈ શકો છો. આપણે એક પત્તાને તોડવાનો પ્રયત્ન કરશું ને એને તોડશું તો પત્તું જો તમે જોઈ શકો છો. આ પત્તામાં કદાચ 2 પત્તા તમે ભેગા રાખી અને જમો તો જમવાનું પણ થાળીનો જેવો ઉપયોગ થઈ શકે છે. તો આના પત્તા આમ તો નાના હોય છે, હું તમને બતાડું છું. જો નાના નાના પત્તા થાય આમ દરેકના ઘર આંગણે આપણે જોઈએ છીએ, દરેકના ઘર આંગણે આ મનીવેલ હોય છે જ, બરાબર. પણ એના નાના પત્તા હોય છે. તો અમારા ત્યાં મોટા પત્તા કેમ થાય છે કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. આમ તો મનીવેલ લગભગ બધાના ઘેર હોય છે જ, પણ અમારા ત્યાં તો મોટો માંડવો છે, તમે જોઈ શકો છો. અને મનીવેલ જો ના ઉગતી હોય તો અમારા ઘરેથી આનું બિયારણ લઈ જજો અને ચોક્કસ ઉગશે. અને એવું કહેવામાં આવે છે કે જેના ઘેર મનીવેલ હોય એના ઘેર રૂપિયા ખૂટતા નથી. મની એટલે પૈસા. તો તમે તમારા આંગણે વાવશો તો તમારા પૈસા ઘરમાં બહુ જ આવશે, એવી લોક કહેવત છે. તો મિત્રો, જો તમારે પણ આવા પાંદડા મોટા જોતા હોય તો એના વાવવા માટે હું તમને જગ્યા બતાડું છું. આ બાજુ જગ્યા બતાડું છું. જો જગ્યા ખરેખર એના મૂળ તમે જોઈ શકો છો મિત્રો. મૂળ નાના હોય છે, બરાબર. એના મૂળ એકદમ પાતળી દોરડી જેવા હોય છે, પણ એના પત્તા હોય ને આપણે જમવા બેસીએ ને તો જમવાનું પણ આમાં આવી શકે એવા હોય છે. તો આવો ટેકો લેવો પણ આ લીમડી છે, તો આ લીમડીનો ટેકો લઈને તમે વાવશો તો એના મૂળાળા એકદમ પાતળા હોય છે, તમે બતાડો. પણ એના પત્તા બહુ મોટા હોય છે. તો તમારા ઘેર પણ આવો ટેકો રાખી, કોઈ ઝાડ હોય તો એના ટેકાની ટેકો રાખી અને ઉગાડજો. તો મારા ઘેર જેવો માંડવું છે તો તમારા ઘેર પણ થઈ શકે છે.